શું નામ છે બેન તમારું? રંજનબેન. રંજનબેન, કયા ગામથી આવો છો? વીરપુર જલારામ. જલારામ બાપાના ગામથી આવો છો, વીરપુરથી. તમને શું પ્રોબ્લેમ હતો? હલાતું જ નહીં સાહેબ, જ્યારે હલાતું જ નહીં? હાલી જ ન હતું. એમ થાય પગ હાવ ટીંગાય જ છે. હાવ પગ હાવ ખોટા થઈ ગયા હતા? ખોટા થઈ ગયા હતા. કેટલા ટાઈમથી થઈ ગયા હતા? 2-3 વર્ષ થયા. 2-3 વર્ષથી થઈ ગયા હતા. પછી તમે કેટલાક ડોક્ટરને બતાવ્યું? એની વાત જ જવા દઉં. ડોક્ટર તો કેટલાય દેખાય. હા, જેમ દવા લો એમ ઓલું થાય. જેમ દવા લેવી એમ પગ ખોટા થતા ગયા? ખોટા થતા. બરાબર છે. ભાઈ તમે સાથે ભેગા આવ્યા છો ને? હા. શું રંજનબેનનું શું કહેવા માંગો છો તમે? પેલા ઘણા બધા ડોક્ટરને બતાવી દીધેલું છે, પગમાં પંચર કરાવેલા છે, પણ તેમ છતાં ક્યાંય ફરક પડ્યો નથી. ત્યારે અહીંયા ક્લિનિકમાં આવેલા છીએ અમે, અને ચાલવા માંડ્યા છે. પોતાના રીતે ઊભા થઈ શકે છે, ચાલી શકે છે, એટલો ફરક પડી ગયો છે આજે એક દિવસમાં છે. પેલા આ વાલી જ નહોતા શકતા? ના સાહેબ, પેલા બિલકુલ ચાલી નહોતા શકતા. ઊભું થવામાં ઘણી બધી તકલીફો થતી હતી. એવું બધું બહુ પ્રશ્ન થતો હતો. અત્યારે એ પ્રશ્ન કાંઈ છે નહીં. ને કેટલાક ડોક્ટરને તમે બધું બતાવ્યું? ઓછામાં ઓછા સાહેબ 2 થી 3 વર્ષમાં 15 થી 20 ડોક્ટરની જગ્યાએ અલગ અલગ જગ્યાએથી દવા લીધેલી છે. પગમાં પંચર કરાવેલા છે, ઘણું બધું કરાવેલું છે, પણ કાંઈ ફરક પડ્યો નથી. એક્યુપ્રેશર કરાવ્યા? એક્યુપ્રેશર કરાવ્યા છે. બરોબર, બધું કરાવ્યું, કાંઈ ફરક ક્યાંય પડ્યો નહીં. ને અત્યારે કેટલો ફરક છે? અત્યારે પોતાની રીતે ઊભા થઈ શકે છે, ચાલી શકે છે, કોઈના સહારા વગર પણ અત્યારે ચાલી શકે છે. 1 કલાકમાં હાલતા ચાલતા કમ્પ્લીટ થઈ ગયા? 1 જ કલાકમાં. તમે બેન એમના દીકરી છો, તમે શું કહેવા માંગો છો બેન? બસ મારી મમ્મી હાલતા થઈ ગયા એટલે બસ હું બહુ રાજી. રંજનબેન સાહેબ માટે શું તમે કહેવા માંગો છો? બસ તમારો ખૂબ ખૂબ આભાર. હા બોલો બેન, શું કહો છો? મારા મમ્મીને 3 વર્ષ થાય હું હાલતા જોઉં છું. મને બહુ જ ખુશી થાય છે. અહીંયા લઈ આવ્યા પછી સાહેબે હાલતા કરી દીધા કલાક એકમાં. પેલા હાવ હાલી જ નહોતા શકતા? પેલા હાવ 3 વર્ષ હાવ નહોતા હાલી શકતા. અહીં તેડીને તમે લઈ આવ્યા હતા? તેડીને અમે 3 જણા લઈ આવ્યા. ભગવાન માતાજી સુખી રાખે, ભવે ભવ ને યુગે એક તમારા બાલ બચાવને સદગુરુ અમને સારું થઈ ગયું સાહેબ. અહીંયા ક્યાંય પણ સારું થયું નહીં અમને. જલારામ બાપા.